નમસ્કાર ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, કૃષિ સહિતા ચેનલ વતી હું કારેટિયા દીક્ષિતા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જોડે આજે છે સુલતાન ઓફ વેફર્સ બાલાજી વેફર્સના સીઈઓ ચંદુભાઈ વિરાણીજી. તો નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે ગુજરાતમાં નોર્થમાં આપણે બટાકાનું વાવેતર થાય છે, પણ અહીંયા તમે ખેડૂત મિત્રોને આ જોઈ શકો છો કે ભાઈ પહેલી વાર તમે બટાકાનું વાવેતર કરાવરાયું છે અને તમે પ્રોત્સાહન કે આપો છો. આપણે મીટિંગ પણ ભરી, તો તમારું શું કેવું છે? બટાકા થઈ શકે છે? ખેડૂત મિત્રો સક્ષમ છે? ખેડૂતમાં ન થઈ શકે એવી માન્યતા હતી, પણ અરવિંદભાઈને મળતા અને હું પણ હાલારનો છું, નોર્થ ગુજરાતના ખેડૂતને સદર કર્યા, તો મારો ખેડૂત કેમ ન સદર થાય? હું પ્રયત્ન કરતો હતો. એવામાં મને હિંમતવાર અરવિંદભાઈ મળી ગયા અને એને મને પહેલી જ વખત એવું કીધું કે મને ભલે 1 કરોડની નુકસાની થાય પણ મારે બટાકા વાવવા છે. તો ગયા વર્ષે એને બટાકા વાવ્યા અને થોડી ઘણી જે નાની છોની ભૂલ હતી, કામ કરે એની ભૂલો થાય, એ આ વર્ષે સુધારી અને આ વખતે નવા એના બટાકાના જે સાથીદારો મળ્યા અને એની પાસેથી ગાઈડન્સ લઈ અને આ વખતે એનું કહેવાનું એમ છે કે મને 25-30% ઉતારમાં ફાયદો થશે. તો મારો પણ એ ધ્યેય હોય. હું પણ એક ખેડૂતનો દીકરો છું. એક ખેડૂતના દીકરાને મોટો કર્યો તો બીજા નવા મારા ખેડૂતના દીકરાને કેમ મોટા ના કરીએ? અને મારો હાલારનો ખેડૂત જે બટાકા નથી વાવતો એને વાવતા કેમ કરવા, એ પ્રોત્સાહન રૂપી હું આ ખેતર સુધી પહોંચું છું અને એની જે પણ સમસ્યા હોય એ સમાધાન કરવા હું રેડી છું. 2 રોટલી જોતી હોય ને 4 મળતી હોય તો પછી શું થાય? એને એમ થાય કે લોકોની સેવા કરીએ. માણસ એકો માણસ છે કે જીવતા જીવ એટલો બધું એનું એક નામ કરતો જાય કે મરી ગયા પછી પણ જીવી શકે. તો ક્યારે? મારા દાદા એવું કહેતા કે બીજાના ભલામાં તારું ભલું છે. કિસાન લોકો કેટલી મહેનત કરે છે અને એને કેટલી સમસ્યાઓ છે એવું મને કહેતા. તો એ મારી પાસે સંસ્કાર છે મારા દાદાના, અને મારા દાદા એટલે એક ખેડૂત પુત્ર, એનો પુત્ર હું. તો આજે મને કુદરતે અને ખેડૂએ સદર બનાવ્યો છે, તો હું પણ એક ખેડૂતનો એક સાથીદાર બની અને શક્ય હોય એટલી હેલ્પ કરી અને એને હું આગળ લાવું અને નાની મોટી સમસ્યાથી એને બહાર કાઢી. અને આ બટાકા એવી વસ્તુ છે કે એને 20% પાણી જોઈશે, એમાંથી ડ્રીપથી પાણી પાય તો એનાથી પણ પાણી ઓછું જોઈશે, દવા ઓછી જોઈશે, તો જમીન ઓછી બગડે અને કુદરતની જે આપેલી દેન છે પાણી એ ના બગડે. બધા લોકો બટાકા વાવે તો તર પણ ઊંચા આવે પાણીના, અને પાણી સુધરે, જમીન સુધરે અને મારો તમારો ખેડૂત સુધરે. તો આ ધ્યેયથી હું આજ ખેતરો સુધી પહોંચી અને આ હાલારના ખેડૂતોને આહવાન કરું છું કે તમે અહીંયા આવી અને જોઈ અને તમે શીખો અને કાંઈક નવીન કરવું. સમયની સાથે પરિવર્તન હોય છે, આવતું હોય છે. પરિવર્તનની સાથે જે માણસ ચાલે ને એ ડેવલપ થઈ શકે છે, અને જે પરિવર્તનની સાથે ન ચાલે એ માણસ સમયથી પાછળ રહી જાય છે. તો આપણે એક ઇન્સાન એવા છીએ કે આસમાનમાંથી તારા પણ ઉતારી શકીએ એટલે આગળ જઈ શકીએ. તો ખેડૂત મિત્રો, આમ જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ હવે અમે કયા પ્રગતિશીલ ખેડૂતને મળીએ. ધન્યવાદ.